જય ભગવાન ટુ ઓલ. પધારો. અવાજ આવે છે મારો બધાને? હા, આવે છે. શું પૂછવું છે? પહેલા તો એવું કહો, સવારે બધા જોડાયા હતા મીટિંગમાં, ટ્રેનિંગમાં? હા, ઓકે. કુંજલબેન જોડાયા હતા, નીતા દીદી પણ જોડાયા હતા. માઇક ખોલી શકો છો, હવે ચિંતા નહીં. પણ એક બોલતું હોય ત્યારે બીજા ના બોલતા, એટલે ડિસ્ટર્બન્સ નહીં થાય. નીતાબેન પણ જોડાયા હતા, કુંજલબેન. મીનાક્ષીબેન જોડાયા હતા? માઇક ખોલો પ્રભુ. એમનું માઇક કેમ આમ છે? 1 મિનિટ. મીનાબેન માઇક ખોલો. અવાજ આવે છે? નહીં પડતું. નથી ખુલ્લું, ખુલ્લું જ છે. ખુલ્લું જ છે. નથી આવતો અવાજ? આયો આવ્યો ને? આયો આયો બધાનો આયો. આવ્યો? હા. હેલો. હલો, મારો આવે છે બધાને અવાજ? ઓકે, હવે તમારું માઇક ઓપન કરીને બોલી શકો છો 1 બાય 1. બોલો. હલો, અવાજ આવે છે મારો? તમારા બધાના માઇક બંધ છે, એટલે પહેલા જોઈ લો. જાતે જાતે બંધ થઈ જાય દીદી. હા, ના, બંધ તમે નથી મ્યુટ થઈ થયા. જાય. બંધ નથી થયા, એ મેં બંધ કર્યા હતા, કારણ કે જે પછી છે ને 1 બાય 1 ખોલશો ને તો હવે ખુલશે. બોલો. પહેલા આપણે મોકો આપીશું. મીનાક્ષીબેન સંભળાય છે તમને? મીનાક્ષી દીદી સંભળાય છે? મીનાક્ષીબેન, આજે એમને કેમ આમ પ્રોબ્લેમ છે? મીનાક્ષીબેન સંભળાય તમને? બેચંદ નથી સંભળાતું. નહીં. એવું જ લાગે છે. વાંધો નહીં, ચલો એમને સંભળાશે, એ કરી દેશે સેટ. બોલો ત્યાં સુધી. નીતાબેન આપણે લઈએ પહેલા. બોલો નીતાબેન, તમારો કોઈ એક્સપિરિયન્સ, તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, અથવા તો એક્સપિરિયન્સ શેર કરી શકો છો. લાસ્ટમાં જ મારો સ્વિચ ઓફ થઈ ગયું, પૂરું થઈ ગયું તો લાસ્ટમાં 3 જ મિનિટ બાકી હતી ને બહુ સરસ. પછી મેં ફ્રીજ પર રાખીને પછી છેલ્લે જે 2-5 મિનિટ હતી ને, છેલ્લે આ ભ્રામરી પ્રાણાયામ ચાલુ હતો ને ત્યારે પછી એમને સાથે ત્યારથી જોયું એમ છેલ્લે લાસ્ટમાં. પછી સ્ક્રીનશોટ લીધો મેં અચ્છા, છેલ્લે લાસ્ટ. ઓકે. છેલ્લે 2-3 જ મિનિટ મારો નેટ ઓલો કેવાય ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે સ્વિચ ઓફ થઈ ગયો ઓકે, ચલો, લાસ્ટમાં. ગુડ. બાકી ભણવાની મજા આવી? મજા આવી. ઓકે, ચલો નેક્સ્ટ. કુંજલબેન, તમારો અનુભવ શેર કરો. કોઈ પ્રશ્ન હોય તો એ પણ કહી શકો છો. બોલો. મજા તો આવી, પણ આમાં લખેલું આજે જે બીજી લિંક એટલે એમને સૂચનો થોડા મૂકે, એમાં લખ્યું કે એપ્લિકેશન પછી તમારે પૂરું નામ લખવાનું. સોલંકી કુંજલતાબેન શ્રીકાંત એવું પૂરું લખવાનું. યસ. અને મેં તો ખાલી એપ્લિકેશન નંબર અને કુંજલતા જ લખેલું. પહેલેથી જે લખેલું એટલે એ જ આવે. હા, બરાબર છે. તો આપણે હવે જે સૂચન હોય એપ્લિકેશન નંબરથી તમને ઓળખે છે, બરાબર છે. ઘણીવાર બીજાનો નંબર કોઈ લખતું હોય, કદાચ જોઈને કે ચલો મારો નંબર મને નથી ખબર. ઘણીવાર એવું ઘણા બધા કિસ્સા બની શકે. તો એમને એટલા માટે કહ્યું હોય કે જેનું પોતાનું નામ હોય ને પોતાનું આખું નામ ખ્યાલ હોય, અને એ લોકોની અંદર પણ લાઈવ રેકોર્ડિંગ ચાલુ જ હશે, બરાબર. તેમની અંદર તમારી હાજરી પણ રેકોર્ડ થતી હોય. તો આપણે શું કરવાનું હવે? પાર્ટિસિપેન્ટમાં જઈ, અત્યારે જ તમારા અંદર હશે પાર્ટિસિપેન્ટ, એની અંદર જઈને ચેક કરશો તો પહેલું જ નામ તમારું હશે.
પછી હોસ્ટનું હશે તો એમાં જઈ અને તમારું નામ રીનેમ કરી દેવાનું, તો થઈ જશે. રીનેમમાં જઈ અને કુંજલતાબેન છે એની જગ્યાએ પહેલા સરનેમ લખી દેવાની, અથવા તો જે રીતે કહ્યું હોય, સરનેમ આગળ કહ્યું હોય તો સરનેમ, એ રીતે. ઓકે, ચલો, બીજું ભણવામાં સારું રહ્યું? ઓકે, ખૂબ સરસ. મજા આવી ભણવામાં. એ પણ જો કે બહુ હોલ્ડ કરાવતા હતા દીદી. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ મધુબેન પધારો અને તમારો અનુભવ શેર કરો. ચલો. અરે સોરી, આપનું માઇક મારાથી અહીંયાથી ભૂલથી બંધ થઈ ગયું છે. મધુબેન, આપનું માઇક ખોલો. ત્યાર પછી મીનાક્ષીબેન, અવાજ સંભળાતો હોય તો પ્લીઝ તૈયાર રહેજો, હા ને? પછી હંસાબેન છે. હા, પધારો. ઉર્મિલાબેન, જય ભગવાન. ઉર્મિલાબેન નો સવાલ છે. હા, ઉર્મિલાબેન ને જ કહું છું, જય ભગવાન. અને જય મધુબેન ભગવાન પણ જય બેન. ભગવાન. પહેલા કહો, તમારી તબિયત કેવી છે? સારી છે અત્યારે, પણ બેન મારે ઓપરેશન કરાવવાનું છે ને, એટલે અંદર સ્ટેન્ડ મૂક્યું છે હા હા ડોક્ટરે. એટલે યોગ તો થાય છે મારાથી, પણ એમ કે ધીરે ધીરે થાય. અને આજે બેને કરાવે તો થોડી તકલીફ પડે એવું લાગ્યું. એટલે હું શું કઉ છું કે પેલા બેને એવું કહ્યું કે જેને તકલીફ જેવું હોય અને જેને ઢીંચણથી ના બેસી શકાય એવા હોય તો એ પોતાની રીતે સુખાસનમાં બેસી શકે. તો બેન હવે હું પેટના બળે હું સુઈ ગઈ હતી ને, ત્યારે સલભાસન કરાયું હતું, ત્યારે પછી ભુજંગાસન ને બધું કરાયું હતું, એટલે હું થોડીક સીધી જ થઈ. એટલી વારમાં તો મારું નામ બોલી ગયા બેન કે ઉર્મિલાબેન ચલો પેટના બળે સુઈ જાઓ. એટલે એટલે મને તકલીફ પડે એટલે એમણે કીધું એટલે મેં એમનું અનુકરણ કર્યું. પણ બેનને તો ખબર છે જ નહીં કે આ બેનને આવી તકલીફ છે. બરાબર. એટલે બેન મારે કેવું પડશે કે તમે થોડી રિક્વેસ્ટ કરશો. હું કહું તમને, તમારું નામ એનાઉન્સ થયું ને? તમારું નામ એનાઉન્સ કેમ થયું? કે તમે એ બધા કરતા હશે એ ન કર્યું એટલે તમારું નામ એનાઉન્સ થયું. હવે સાંભળો, તમારે ચેટ બોક્સની અંદર લખી દેવાનું કે મારું નામ આ છે અને મને આ રીતે પથરીનું ઓપરેશન કરાવવાનું છે, તો સ્ટેન્ડ મુકાવ્યું છે, તો અમુક આસનો હું હાલ કરી શકું તેમ નથી અને મારી ઓપરેશનની ડેટ મેં લઈ લીધી છે, તો અત્યારે સ્ટેન્ડ મુકાવી દીધું છે. તો એટલા માટે હું બેસીને જે થશે મારાથી પ્રાણાયામ વગેરે હું કરીશ, અને પ્રેક્ટિકલમાં અમુક આસનો મારાથી નહીં થઈ શકે, તો એ બદલ હું ક્ષમા ચાહું છું. આટલો મેસેજ તમારે લખી દેવાનો. એટલે બીજા એ બેન જે પણ ભણાવતા હશે, કોઈ સર, કોઈ મેડમ, એ સિવાય જે પણ વ્યક્તિ, મને ખબર જ છે તમે મને પરમિશન લીધી હતી કે દીદી મારે આ રીતનું સર્જરી કરાવવાની છે, તો મારી ટ્રેનિંગ ક્યારે આવશે, મને ખ્યાલ છે, બરાબર? તો હું મારી રીતે પણ હું એમને જાણ કરીશ. અને તમે ભલે ટ્રેનિંગ અટેન્ડ કરતા કરતા પણ તમે એમનો મેસેજ ડેલી, કારણ કે દરેક ટીચર અલગ આવશે. સવારે જો સાંજે તો તમને કોઈ ઇસ્યુ નથી થિયરીની અંદર, બરાબર? કારણ કે બેસીને તમારે અટેન્ડ જ કરવાનું છે, લખવાનું છે. એ લોકો જે લખાવે એમાંથી તમારે જે મેઇન ટોપિક હોય તો એમાં તમને કોઈ ઇસ્યુ નહીં થાય. પણ પ્રેક્ટિકલમાં સ્વાભાવિક છે કે થાય. એક બાજુ તમારો એનો પેઇન હોય, સાથે તમે જે અંદર સ્ટેન્ડ મુકાવી છે ઓપરેશન માટે, તો બંને વસ્તુ થાય તો થોડી તકલીફ આપણને પડી જાય. તો બી કેરફુલ. અને તમારે દરેક લેક્ચરની અંદર જેવું સ્ટાર્ટ થાય સ્ટડી કરાવવાનું કેવું, તો દરેક લેક્ચરમાં મતલબ કે પ્રેક્ટિકલમાં તમારે મેસેજ ટાઈપ કરીને જ રાખવાનો વોટ્સએપમાં કે એમાં, કે મારું નામ આ છે અને મારે આ રીતે સ્ટોન છે તો મારે એની ઓપરેશન કરાવવાનું છે, તેની ડેટ લઈ લીધી છે અને આ રીતે સ્ટેન્ડ મુકાવી છે, તો હું પ્રેક્ટિકલના અમુક અભ્યાસ નહીં કરી શકું. તે બદલ ક્ષમા ચાહું છું. મને શું કહેવાય, સપોર્ટ કરવા વિનંતી, આટલું લખી દેવાનું. બાકી ચિંતા કરવાની જરૂર નથી. હું પણ મેસેજ મારા વતી છોડી દઈશ. ઠીક છે? મને તમારો એપ્લિકેશન નંબર ને એટલું મને એક પર્સનલ એટલું લખી દેજો. ઓકે, એવું હશે તો હું રિપોર્ટ પણ એમને મોકલી દઈશ. ઠીક છે? અને તેમ છતાં અનાઉન્સ કે તમારા લખ્યા પછી કે કર્યા પછી આવનાર વ્યક્તિને નહીં ખબર હોય કે તમારે શું પ્રોબ્લેમ છે. તમે મેસેજ લખી દેશો, કદાચ એવું થાય કે આગળ નીકળી ગયો, એમને વાંચ્યો પણ ના હોય, તો એ વખતે કદાચ એવું લાગે તમને, અને વારંવાર તમારું નામ બોલે તો તમારે હાથ ઊંચો કરી દેવાનો અને પછી તમને અનમ્યુટ કરશે આ રીતે, અને તમારે કહી દેવાનું કે મારે સર કે મેડમ આ રીતની પ્રોબ્લેમ છે. તો આ તમને ખ્યાલ ના હોય અને હું ના કરું તો તમને એવું લાગે, પણ યોગ એ તો અનુશાસન છે, તો હું યોગના અનુશાસનમાં ના રહું એવું ના બને, પણ મને આ રીતની તકલીફ છે, તો ક્ષમા માંગુ છું. આટલું કહી દેવાનું. આપણે જો આપણને અનમ્યુટ કરવાનો મોકો મળે તો આપણે આટલી રિક્વેસ્ટ કરવાની, એટલા માટે કે હું જોઈન તો કરવું મારા માટે જરૂરી જ હતું. બરાબર છે કે હું રિકવર થઈ જાઉં તો મારે આ રીતે ક્લાસ લેવા છે, પણ ક્યારે હું લઈ શકું? જ્યારે હું અટેન્ડ કરીને કંઈક શીખું ત્યારે ને. એમ કરીને આપણી વાત મૂકી દેવાની. ઠીક છે? અને તો બધા સમજે. તો બેન બધા આવડે છે.
કારણ કે ઓપરેટ હા કરાવવાનું હોય એટલે સ્વાભાવિક છે કે અંદર શું પરિસ્થિતિ હોય આપણને જ ખબર હોય, આપણી પીડા આપણને જ ખબર હોય. પણ આપણે સામે પક્ષને ના ખબર હોય તો સ્વાભાવિક છે તમે અહીંયા બેઠા હોય, આ બધા બેઠા છે, પણ મને ખબર નથી હાલ કોની શું પરિસ્થિતિ હોય. તમે મને જાણ કરી હોય ઘણા બધા દિવસ પહેલા તો મને માઇન્ડમાં પણ છે, પણ આવનારા ટીચરને તો 1000 જણને એક સાથે ભણાવે એને ખબર ના હોય, તો સ્વાભાવિક એ આપણું નામ અનાઉન્સ કરે. હા પણ બને ત્યાં સુધી બીજા બધાને પણ કહું છું, એમને તો પ્રોબ્લેમ છે, આપણા વિડીયો ઓન હોવા જોઈએ, શિસ્તમાં આપણે જેમ ભણીએ છીએ એ જ રીતે લેક્ચર અટેન્ડ કરજો, ખૂબ સારું રહેશે અને નવું નવું શીખવા પણ મળશે. ઓકે ઉર્મિલાબેન, બાકી મજા આવી ને ભણવાની? હા. હા મધુબેન, કેવું રહ્યું તમારે જય લેક્ચર? ભગવાન બેન. જય ભગવાન, ચિંતા નહીં કરો, થઈ જશે હે ને? મધુબેન, કેવું રહ્યું તમારે? થાકી સરસ રહ્યું બેન, થાકી પણ થાકી જાય એટલું સ્પીડમાં કરાવતા હતા ને, થાકી થાકી ગયા. અચ્છા, એ તો બધાની અરે કરાવતા હતા. બેન બહુ જ વળ્યો હતો, બહુ જ પરસેવો વળ્યો. હા સારું ને, ટોક્સિસ સ્પીડમાં બહુ જ કરાવતા ને, હોલ્ટ બહુ કરાવતા હતા ને, તો જ પણ મજા યોગનો આવી. અર્થ, યોગના આસનો કરીએ તો આપણે વ્યાખ્યા ભણ્યા છીએ યોગની, સ્થિરમ સુખમ આસનમ, સ્થિરતા હોય ત્યારે જે આસન બને, હોલ્ડ કરો ત્યારે સ્થિરતા વધે ને. ખૂબ સરસ, ચલો બાકી ઓકે ને? બાકી તમને કહ્યું એને તમારે ફોલો કરવાનું, ઠીક છે ઉર્મિલાબેન? બીજું કોઈ પણ તકલીફ કે એવું થાય હા તો સંભાળીને કરજો, ઠીક છે? બિલકુલ ડર્યા વિના, અને ભગવાનને આગળ કરીને અભ્યાસ કરવાનો આપણે, કશું નહીં થાય, એમ તમારી ટ્રેનિંગ પૂરી થઈ જશે, હે ને? ચલો, જય ભગવાન. નેક્સ્ટ જય ભગવાન. હા જય ભગવાન. હંસાબેન પધારો, અને તમારે જે પણ ઈચ્છા હોય, અને ત્યાર પછી મીનાક્ષીબેન. મીનાક્ષીબેન છો અવેલેબલ? તો વિડીયો ઓન કરો અને તમે પહેલા કહી દો, પછી હંસાબેનને લઈ લઈએ આપણે. મીનાક્ષીબેન, મીનાક્ષીબેન, ઓકે. મીનાક્ષીબેન, તો અવાજ સંભળાતો હોય તો આપ બોલો. ચલો, વિડીયો તો એ ઓન પણ નથી કરતા અને બોલતા પણ નથી, આજે ખબર નથી એમના અંદર શું પેલું થયું છે. ચલો હંસાબેનને આપણે લઈ ત્યાં સુધી. હંસાબેન પધારો. હા કેવું હા બોલો. રહ્યું? જય ભગવાન. સરસ. જય ભગવાન. સરસ રહ્યું ને? બોલો દીદી. હા સરસ. મજા એ આવી? લોકો બોલે ને એ પ્રમાણે આપણે કરીએ ને, મજા આવે. મજા આવી ને? બસ હા બસ, મજા આવે. સરસ. પણ હા નામથી, એકલા નામથી ના એ જોડાતા. લોકો અહીંયા લખેલું છે હંસાબેન, બરાબર? તો હા આગળ તમારો એપ્લિકેશન નંબર નથી લખ્યો, હા નામ પૂરું નથી લખ્યું, તો આ બધી વસ્તુ જો તમને સૂચનાઓ આપી હોય, નહીં લાગ્યું. હા તમને સૂચનાઓ આપી હોય તો તો સાંભળ. લખાઈ દઉં એડમ. હા, એ સુધરાવી દેજો અને કહી દેજો કે આગળ હા એપ્લિકેશન નંબર લખી દે, અને આખું નામ લખી દે. મધુબેન તમારામાં પણ બતાવતું નથી, નીતાબેનના અંદર એપ્લિકેશન નંબર પાછળ લખેલો છે, કુંજલબેને જુઓ આખું લખી નાખ્યું છે, બરાબર? તો તમે એ બધા આ રીતે લખી નાખજો પોતાના તમન્ના. 6 આંકડા આગળ, પછી હમ આખું નામ, પહેલા સરનેમ, પછી તમારું નામ, પછી હસબન્ડ કે ફાધર જેનું પણ નામ હોય એ રીતે બધું લખી લેજો. નહીં લખી ગયા તને એપ્લિકેશન નંબર એ નહીં લખ્યું. ઠીક છે? જો એટલે મને, હા મેં હાથ લખ્યું, હા તમે એટલે હાલ. આ રીતે લખવાનું છે. કુંજલબેને હમણાં જ હમ લખ્યું છે, તો હાલ ચાલુમાં થઈ જશે. લખવું હોય તો લખી દો હા તમે. હા, હા હા, લખી દે. ઓકે, સરસ. કાં તો ચાલુમાં પેલી થઈ જશે જો. પછી ને તમે હા ચોક લીવ બીવ ના કરતા આમાં લખી દો તો તમારે ચિંતા નહીં. હા લખી દે. મીનાક્ષીબેન, તમારો નતું અવાજ લખ્યું નથી મને આવતો. ખબર હવારે કે તમારે ફોટો દેવાનો. મીનાક્ષીબેન, તમારો અવાજ નથી આવતો, પણ તમારો તમને મારો અવાજ સંભળાય છે ને? તો તમારો વિડીયો ઓન કરો, પોસિબલ હોય તો. મીનાક્ષીબેન, દર્શન કરાવો તમારો. બાકી કોઈને પ્રશ્ન છે? મીનાક્ષીબેન જ રહી ગયા, વીણાબેન પણ રહી ગયા, રંજનબેન પણ નથી. કઈ વાંધો નહીં, ચલો. હા, હંસાબેન નો હેન્ડ રેસ છે, બોલો બોલો હંસાબેન.
શું પ્રશ્ન છે હવે? તમારું નામ? હા, બરાબર છે, એટલે બરાબર છે, લખી દીધું ને દીદી? બરાબર છે, પણ આખું નામ લખવાનું. આ હા લખાઈ ગયું ને? બરાબર છે. તો પહેલા સરનેમ લખો, હા હા પછી નામ લખો, અને પછી હા બાઉભાઈનું નામ લખો. બરાબર? બેબીને કહો, હા હા તમન્ના દીદીને બોલાવો, એમને કહો કે પરમાર હા આગળ આવી લખી તમે દે, નજી. પછી હંસાબેન લખે, અને પછી બાઉભાઈનું નામ લખી દે. બોલો મીનાક્ષીબેન, ફોનમાં ગડબડ થઈ છે, ગુરુજીને વાત હા કરો. બોલો દીદી, હવે બોલજો. હા બોલો. હલો. હા, જય ભગવાન. કુંજલબેનનું છે ને એ રીતે બોલે. પેલા એપ્લિકેશન નંબર લખ્યો છે હા એવું જય ભગવાન. એપ્લિકેશન નંબર ઓકે છે, પછી તમારી સરનેમ લખો, પછી એપ્લિકેશનની અંદર એપ્લિકેશન નંબર લખી દો, સોરી, આમાં ઝૂમમાં એપ્લિકેશન નંબર, પછી સરનેમ, પછી તમારા મમ્મીનું નામ, અને પછી પપ્પાનું નામ. અને ના ખ્યાલ આવતો હોય તો સ્ક્રીન ઉપર કુંજલબેનનું છે, જુઓ, જોઈ લો. પેલા સરને નીતાબેન, તમારે પણ સુધારવું પડશે, હા. મધુબેન, તમારે પણ. મીનાક્ષીબેન, તમારે. પહેલા કુંજલબેન નું જોઈ. પાર્ટિસિપેટમાં જાઓ. તમન્ના પાર્ટિસિપેટમાં જાઓ બકા. એને આવડે છે, કુંજલબેન, કારણ કે હાલ એમણે જ ચેન્જ કર્યું. પણ ખાલી શું કરવાનું છે એ સાંભળવાનું છે કે સરનેમ, 6 આંકડાનો નંબર, પછી સરનેમ, પછી હંસાબેનનું નામ, અને પછી બાઉભાઈનું નામ. અને હું એવું હોય તો સ્ક્રીનશોટ મૂકું છું ગ્રુપમાં, તો કુંજલબેનનો જોઈ લેજો, તમને ખ્યાલ આવશે બધાને. મીનાબેન, બોલો. મીનાક્ષીબેન, મીનાબેન, ઓકે. હા મીનાબેન, બોલો. જય ભગવાન, પધારો. બેબી જોડે મોબાઈલ હતો એટલે હાલ જોયું એટલે હાલ જોઈન્ટ થઈ, સોરી હો. હા હા, બોલો બોલો, પધારો. હલો. હા, પધારો પધારો, બોલો. મારે બી હવારે નંબર નતો અંદર નામની આગળ આવતો, પછી મેં કીધું હાયા સુધી, પછી હું તો દોડતી દોડતી એમ કુંજલબેન એમની જોડે જઈ, પણ એમને નતું આવડતું. પછી મને એકદમ યાદ આવ્યો, તમે મને શીખવાડ્યું તું, એ તો થઈ ગયું. બોલો, નહીં તો આજે મારું ના થાત. સરસ સરસ, ખૂબ સરસ. આજે ના થાત તો. સરસ. બાકી કેવું રહ્યું ભણવામાં? મજા આવી? મજા આવી હો બેન, મજા આવી, બહુ સરસ. મજા આવી. આ રીતે લેક્ચર અટેન્ડ કરતા રહો, નવું નવું જ્ઞાન મેળવતા રહો. સાંજનું થિયરીમાં પણ છે, તો થિયરીમાં નોટ પેન હા સાથે લઈને બેસવાનું, જેથી કરી અને તમને જે પણ સમજાવે, જે પણ કરાવે એ લખતા રહેજો. કારણ કે ભણાવનાર વ્યક્તિ જે પણ ટોપિક લીધા હશે એમાંથી પણ ઘણું બધું પૂછાઈ શકે. સો પોસિબલ હોય ત્યાં સુધી તમને જે નવો લાગે ટોપિક, અથવા તો કંઈક એવું લાગે છે કે આવું એક્ઝામમાં પૂછાવા જેવું, તો એ તમારે નોટ ડાઉન કરતા રહેવું. ઓકે, જે તમને આવનારી જે એક્ઝામ છે ઓનલાઈન ટ્રેનિંગની એમાં હેલ્પફુલ થશે. ઓકે, જય ભગવાન, ખૂબ સરસ. ચલો નેક્સ્ટ મીનાક્ષીબેન, હવે તમારું માઇક ઓન થાય છે બગા? એમને આજે ખબર નહીં આજે શું પ્રશ્ન થઈ ગયો છે મીનાક્ષીબેનને. ચલો, હું મીનાક્ષીબેનને આપણે એમને કંઈક માઇકમાં જ પ્રોબ્લેમ થયો લાગે છે. સીધું ઉપર. હો, માઇક ખોલું પછી. હાલો હાલો. હલો. હાલો દીદી. હા, જય હા દીદી, ભગવાન. હવે બરાબર? એક જ મિનિટ, હો. બરાબર હવે દીદી? એક હા મિનિટ જોઈને કહું. હા, જોઈને કહો. હું એક મેસેજ ટાઈપ કરું છું એટલે. ઓકે. હા હા, બરાબર છે, હવે બરાબર છે. હા, આખું હા નામ હા લખવાનું. વેરી હા ગુડ, કશો સરસ, આવી ગયું, પરફેક્ટ છે. બરાબર ને? હા, પરફેક્ટ. નીતાબેન, હા મધુબેન, તમારે પણ સુધારો બર કરવાનો છે. ઉર્મિલાબેન, તમારો ફોન પણ તમે ચેક કરી લેજો, ઠીક છે? તમારે બાકી હોય તો પોતપોતાના ફોનમાં જોઈ લેજો, અને જોડાઈને પછી ચેન્જ થાય તો પછી કરી લેજો. પણ ખાસ બધા જોઈ લેજો. મીનાબેન, પછી કર. હર્ષદભાઈ વાળા મીનાબેન, તમારે જો આખો લખાતું હોય ને તો હર્ષદભાઈનું નામ આખું લખી દેજો. ઓકે. અને મીનાક્ષીબેનને હું લખી દેવાનું મેડમ? હા, આખું લખી દેજો ભાઈનું નામ. હે ને? તમને કયું હોય એ પ્રમાણે, સરનેમ આગળ કહ્યું હોય તો હા, આગળ નાખું લખી લખી દેજો. દેવાનું. ઓકે, હા. ચલો. નીતાબેન, કઈ પ્રશ્ન છે બકા તમારો? મધુબેન?
તો આપણે ના મારે અત્યારે નથી કરીશું. શું થયું? દીદી કેપિટલમાં લખવાનું કહ્યું એમને, તો કેપિટલ હું અક્ષરમાં મેં લખવાનું તમને પહેલેથી જ કહ્યું છે, કોઈ પણ વસ્તુ તમે કેપિટલ લખો ને તો તરત જ કોઈ વ્યક્તિને હાઇલાઇટ થાય. બીજી વસ્તુ તમને પણ હાઇલાઇટ થાય. કેમ કે કોઈ મિસ્ટેક થઈ ગઈ ને સ્પેલિંગમાં તો તરત જ તમને ઉભરાઈને આવે ને દેખાય. પણ આપણે બધા સિસ્ટમ ખ્યાલ નથી આવતી. તમે મારું જોઈ લો, હાલ મારું નામ અંદર લખેલું છે, બધું જ કેપિટલમાં હશે. બંને જગ્યાએ જોઈ લો, બધું જ નામ ને બધું કેપિટલમાં જ છે, જોઈ લો. બોર્ડનું નથી લખ્યું તેમ છતાંય. કેમ? ઓલવેઝ તમારી કોઈ પણ મિસ્ટેક હોય તો તમને કેપિટલમાંથી દેખાઈ આવે. અને એ લોકોને તમે એકલા નથી, 1000 લોકોના નામ જોવાના છે. 1000 લોકોની પ્રેઝન્ટ ત્યાંથી પુરાતી હોય લાઈવમાં, તો એમને કેટલી તકલીફ પડે. કોઈ ફોનના નામથી જોડાઈ ગયું, કોઈ લખ્યું વિવો, કોઈને લખ્યું આઈફોન, કોઈ લખ્યું સેમસંગ, બધા આવા નામથી અડધા ઉપર એવા હશે, તો એમને કેટલી તકલીફ પડે. તો આપણે યોગના વિદ્યાર્થી છીએ, આપણે અનુશાસન જાણતા હોઈએ, તો આપણે પરફેક્ટ રીતે આપણું નામ લખ્યું હોય તો કોઈને આપણને કહેવા પણ ના આવે. અને જ્યારે આપણે ટ્રેનિંગ લીધી તો સ્પેશિયલ તમને ઝૂમની પણ આપણે ટ્રેનિંગ આપી હતી, હે ને? આપણે એક્સ્ટ્રા આટલી બધી 2 મહિના પછી તો 1 મહિનો ને 1 મહિના પછી એ ખાસી બધી આપણે ટ્રેનિંગ લીધી. ટોટલ 3-3.5 મહિના તમે આટલી ટ્રેનિંગ લીધી. તો શેના માટે? કે તમારી ક્યાંય કચાશ ના રહી જાય એના માટે. તો હવે આપણે ભૂલ કરી એ આપણને આપણા માટે યોગ્ય નથી, હે ને? તો આ શીખી જાઓ અને બધા જ કેપિટલમાં લખી દેજો, પોસિબલ હોય તો બેસ્ટ રહેશે. અને બેને કહ્યું એમ કે સૂચના પણ તમને આપી છે કે કેપિટલમાં લખો, તો એઝ સુન એઝ પોસિબલ બધા પોતાનું નામ કેપિટલમાં જ લખશે. આખું જે પણ હોય સરનેમ પહેલા લખો, એક પેટર્ન જ રાખો. પહેલા સરનેમ, આફ્ટર ધેન તમારું નામ, અને આફ્ટર ધેટ તમારા જે પણ હસબન્ડ હોય કે ફાધર હોય એમનું નામ લખો. ઓકે? તો ક્યાંય તમને કોઈ કશું કહેવાની જરૂર નહીં પડે. અને મને વિશ્વાસ છે મારા કોઈ વિદ્યાર્થીની ફરિયાદ નહીં હોય, એટલી મને પૂરેપૂરી ખાતરી છે. ઓકે? હા મીના દીદી, બોલો બોલો. માઇક બંધ છે આપનું દીદી, માઇક બંધ છે. હા બોલો. ઓલું ચાલુ કરીશ ત્યારે મારું નામ એચ વાળું, મારું હસબન્ડ નું નામ આખું લખાઈ જશે ને એ વખતે ઝૂમ મીટિંગ વખતે કે હાલ લખી દઈએ તો લખાઈ ચાલુ જશે. થઈ જાય ને જ્યારે ઝૂમ મીટિંગ, તમારે ડાયરેક્ટ પહેલેથી નહીં હા. કરેલું હોય તો જ્યારે પણ ઝૂમ મીટિંગમાં જોઈન થઈ અને તરત જ પાર્ટિસિપન્ટમાં જઈ અને આ રીતે મોબાઈલ હોય ને, મોબાઈલ એની અંદર તમારે છે ને લખી અને વોટ્સએપમાં કોઈને સેન્ડ કરી દેવાનું, પોતાને અથવા હસબન્ડને. એટલે તમે જેવા જોઈન થાવ તો ત્યાંથી કોપી કરેલું રાખ્યું હોય તો સીધા તમારે પાર્ટિસિપેન્ટમાં જઈ રીનેમમાં જઈ અને પેલું કાઢી અને તરત પેસ્ટ કરવાનું રહે. તો ઝડપમાં લખવામાં સ્પેલિંગ મિસ્ટેક ના થાય, ક્યાંક કોઈ આંકડો રહી ના જાય, કંઈ યાદ ન રાખવું પડે. ઇઝીલી તમે કોપી અને ત્યાં જઈને પેસ્ટ ઇઝીલી થઈ જાય. ખ્યાલ આવે છે હું શું કહું છું એ? હા બેન, બીજું કે આ બધાના આગળ નંબર લખેલો મારે કેમ વારે ઘડી જતો રહે છે? એ તમે ડાયરેક્ટ જ્યારે હું લખું છું તેમ છતાં જો આજે મારે ફરી લખવો સમજાવું. એનું કારણ એ નહીં જ સમજાય. છે, એનું કારણ એ જ છે કે જ્યારે તમે ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય એ વખતે જે નામ લખ્યું હોય એ એઝ યુઝ્યુઅલ જ્યારે પણ તમે આ મીટિંગ જોઈન કરો એટલે એ જ નામ ઓટોમેટિક આવી જાય. બરાબર? તો આપણે શું કરવું પડે? દર વખતે જ્યારે પણ ઝૂમ મીટિંગમાં જોડાઓ કોઈ પણ વ્યક્તિ જોડે, તો જ્યાં તમારી કોઈ પ્રેઝન્ટ કે એનું એ નથી તો ત્યાં તમારે ચેન્જ નથી કરવાનું. પણ જેમ કે હવે તમે 7 ડેઝ ટ્રેનિંગ લઈ રહ્યા છો, તો તમારે શું કરવાનું છે? જ્યારે મીટિંગમાં જોડાઓ તુરંત જ પાર્ટિસિપેટમાં જવાનું છે. પાર્ટિસિપેટમાં જઈ અને તમારે આ રીતે તમારું નામ લખી અને રીનેમમાં જઈને લખી દો ને, એ પછી ઓકે આપવાનું, નહીં તો પાછું એનું એ જ રહેશે, હે ને? તો એવરી ટાઈમ આપણને ખબર છે કે મારું નામ નથી સુધરતું, અને સુધરી ગયું હોય ને તો પણ જોવું, ડેલી જોઈ લેવું. તમે એ જ વેમમાં હો કે મારું નામ તો મેં લખ્યું હતું ને એ જ આવતું હશે, પણ તમે જ્યારે પાર્ટિસિપેન્ટમાં જઈને જોશો ને ત્યારે પહેલું નામ તમારું ઉપર હશે, એ પછી હોસ્ટનું હશે. જે પણ હોસ્ટ હશે, GSYB લખ્યું હોય કે સિદ્દીકભાઈનું નામ હોય કે જે પણ હોય, તમે જેવા મીટિંગમાં જોઈન થઈ જાઓ એટલે તુરત જ તમારે એક જ કામ કરવાનું, પાર્ટિસિપેટમાં જવાનું અને પહેલું નામ જોવાનું. પહેલા તમે જશો તમારા ફોનમાં એ જોવાનું, તો લખ્યું છે એવી રીતે, ના નથી લખ્યું તો તરત રીનેમમાં જવાનું અને બદલી નાખવાનું. ઓકે? આ વસ્તુ ધ્યાન રાખજો, નહીં તો તમે અંદર હાજર હતા કે નહીં હતા બોર્ડને ખબર નહીં પડે. તમારા પૂરા નામ અને 6 નંબરથી જ તમને ઓળખશે. બોલો, હજી કઈ પ્રશ્ન છે મીનાબેન? કઈ કહેવું છે? તમે પૂછ્યું એનો ઉત્તર મળી ગયો તમને? હા બોલો બોલો. માઇક બંધ છે. પછી
માઇક બંધ છે, બોલો. હવે ચાલુ છે, બોલો બોલો. મારો નંબર નતો લખાયેલો આવતો એટલે મેં તરત જ જોયું એટલે મેં કીધું તરત પછી મેં કીધું હારું હવે ભૂલી ગઈ પાછી. બધું સાથે રાખજો. દીધો દીધો મેં પછી. હું હજી એ જ કહું છું. જો હું ગ્રુપમાં જેમ કે મારું લખું છું, તમે જોયું મેં લખ્યું એ ટેક્સ્ટ? તમે ગ્રુપની સોરી અહીંયા ચેટ બોક્સમાં જોયું મેં લખ્યો મારો નંબર દેખાય છે? આવી રીતે તમારો જે નંબર છે, જેમ કે કુંજલબેનનો છે, એમ આખો તમારે વોટ્સએપની અંદર લખેલો જ રાખવાનો. આપણે જેમ કોઈને મેસેજ સેન્ડ કરીએ છીએ ને એમ તમારું આખું આવી રીતે લખી જ રાખવાનું અને લખેલું કોપી કરી દેવાનું. પછી શું કરવાનું છે હું તમને બતાવું. 1 મિનિટ વેઇટ. એકવાર તમને સ્ક્રીન શેર કરીને ફરીથી બતાવી દઉં. સ્ક્રીન દેખાય છે બધાને? ક્યાં ગયા મધુબેન ને લોકો? ઓકે, દેખાય છે? સ્ક્રીન દેખાય છે ને બધાને? કેમ ના? ઝૂમ લખેલું નથી નથી દેખાતું? દેખાતી બેન. ઝૂમ લખેલું હવે દેખાય આવ્યું છે? Zoom લખેલું આમ કર. એટલે તમારે એ ફોટા પર ક્લિક કરી એટલે આવ્યું. હા, ઝૂમ લખેલું દેખાય છે બધાને પણ સ્ક્રીન પર? Zoom એટલું ખાલી ઝૂમ ઝીણું જ દેખાય, નહીં દેખાતો આટલો નાનો જ ફોટો દેખાય તમારો. એ એવી રીતે જ આવશે. એમાં હું હવે કશું ના કરીશ. હું કોઈ સ્ક્રીન શેર કરતી હોય તો હું એને ઝૂમ કરી શકું. ના દેખાતું હોય તો મોટું કરો. તમને આ સ્ક્રીનની અંદર અહીંયા આગળ પાર્ટિસિપન્ટ ઉપર હું જઉં છું, દેખાય છે? 1 મિનિટ. ટ્રાય તો કરું છું પણ નહીં આવે એ પણ. ઝૂમ લખેલું બતાવે છે, બરાબર છે, પણ હાલો હાલો હાલો. હા મીનાક્ષીબેન, અવાજ આવે છે તમારો. સ્ક્રીન ઉપર ઝૂમ લખેલું જ આવે છે હજી. નથી થતું. પૂછે ને ચાલુ હોવા દે. ક્યાં ગઈ તારી ડબ્બી? એને પેલું બાર સંભળાવતું હતું, આ તો ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. કારણ કે એમને આખું ગ્રીન ગ્રીન આવું. ચાર્જિંગ ગણી જતું હા, ચાલુ છે. હું તમને જે બતાવવા માંગુ છું એ શેર કરવાનો પ્રયત્ન કરું છું પણ નહીં થઈ શકે, એટલે પોસિબલ નથી. નહીતર હું તમને અહીંયાથી તમને પહેલા અગાઉ શીખવાડેલું છે કે તમારી સ્ક્રીન ઉપર ક્લિક કરશો ને તમે એટલે પાર્ટિસિપેટ લખેલું છે 3જા નંબરમાં. છે બધાને? છે? એના ઉપર જઈને બધા ક્લિક કરો, આંગળી મૂકો ખાલી.
એમાં પહેલું જ છે, તમારું નામ લખેલું હશે. છે? તમારું નામ લખેલું છે? પાર્ટિસિપેટ ઉપર જઈને ખાલી આંગળી કરો, ત્રીજા નંબરના ઓપ્શન ઉપર. હા, એના ઉપર ક્લિક કરશો ને એટલે પહેલું તમારું નામ હશે. એ નામ ઉપર પણ ફરીથી તમે ક્લિક કરો એટલે બે ઓપ્શન ખુલશે. એમાં બીજા નંબરના ઓપ્શન ઉપર જતા રહો અને ત્યાં જઈને તમારું જે નામ હોય એને પેસ્ટ કરી દેવાનું. બીજા નંબરનું હશે રીનેમ લખેલું, એના ઉપર જતા રહો અને એના ઉપર પણ ક્લિક કરો. મળ્યું મધુબેન? મધુબેન મળ્યું? મળ્યું ને? સરસ. હાલો. હા બોલો હંસાબેન, ઓકે છે તમારું? રેડી હાલો. થઈ ગયું હંસાબેન? હંસાબેન તમારું બરાબર છે. જ્યારે પણ જોડાઓ ત્યારે આ રીતે કરી દેજો. ઓકે મધુબેન, મળ્યું તમને? અવાજ નથી આવતો તમારું. માઇક ખોલો, માઇક ખોલો મધુબેન. પહેલા નંબરનું બટન દબાવો. પહેલા ઉપર દબાઈ દો એટલે તમે બોલો ને તો મને સંભળાય. મીટિંગ બંધ થઈ જશે હવે, એટલે જે પૂછવું હોય પૂછી લો, નહીં તો બંધ થઈ જશે. મેં તમને રિક્વેસ્ટ મૂકી છે. પહેલું બટન દોર્યું છે ને, પહેલું માઇક જેવું, એના ઉપર ક્લિક કરો એટલે ખુલી જશે અવાજ તમારો. મીનાબેન માઇક ખોલો, અરે મધુબેન માઇક ખોલો પેલા. હા, ખુલ્યું. પછી ત્રીજા નંબરનું અને 3 પૂતળા જેવું આપણે આ હાલ જે લોકો એ તો મળ્યું એમને મળ્યું તમને મધુબેન? હવે બેન એમાંથી કયું કરું? ત્રીજા નંબર ઉપર ક્લિક કરીને હા. ત્રીજા નંબર ઉપર ક્લિક કરી ત્યાં તમારું નામ લખેલું આવ્યું મધુબેન. હા. એના ઉપર હા. ક્લિક કરો, મધુબેન ઉપર ક્લિક કરો એટલે બે ઓપ્શન આવશે. હા, કર્યું? એમાં બે હા, ઓપ્શન છે ને, એમાં બીજા નંબરના ઓપ્શન ઉપર જતા રહો. બીજા નંબરના ઓપ્શન જતા રહેશો ને એટલે ઓકે. તમારું નામ લખેલું, ના ઓકે નહીં કરવાનું, તમારું નામ લખેલું આવશે. બીજા નંબરના ઓપ્શન ઉપર ફરીથી ક્લિક કરો. હા. હવે નામ લખેલું હોય ને, તે આપણે મોબાઈલની અંદર મેસેજ લખ્યો ડિલીટ કરવા માટે પેલો તીર દોર્યું છે ને, એનાથી બધું ભૂસી કાઢો. પહેલા ભૂસીને તમારા 6 આંકડા લખો પહેલા, ફટાફટ. મીટિંગ બંધ થઈ જશે. હા. તમને આવડી ગયું ને એકવાર, પછી ચિંતા નથી. ભૂસી નાખો ફટાફટ. તમારા 6 આંકડા લખી દો. નંબર યાદ ના હોય ને 6 નો, તો 1 2 3 4 5 6 હાલ લખી લો ટેમ્પરરી. એ 6 લખાઈ જાય પછી જગ્યા છોડ દો. પછી સોલંકી લખો, પછી મધુબેન લખો, પછી ભાઈનું નામ લખી દો. ગિરીશભાઈ કે જે નામ હોય. તમે ટચ કરશો ને કીબોર્ડ આવશે. કીબોર્ડ આવ્યું લખવાનું? લખો લખવાનું આવ્યું મધુબેન? હા બેન.